હેલો, મારી રસોઈમાં તમારું સ્વાગત છે. ઉનાળાની સિઝન ચાલે છે, તો કેરીનો રસ તો સૌ કોઈને ઘરમાં બનતો હશે. પણ રસ સાથે પૂરી ખાવાની કંઈક અલગ જ મજા છે. તો આજે આપણે એ જ બનાવવાના છીએ, રસ અને પૂરી. એના માટે સૌથી પહેલા આપણે કેરીનો રસ બનાવશી, પછી આપણે પૂરીનો લોટ બાંધશી ને પૂરી બનાવશું. તો કેરીના રસ માટે મેં અહીંયા 4 કેસર કેરી લીધી છે. તમે હાફૂસનો પણ કરી શકો, પણ મારી પાસે કેસર હતી, પાકેલી એકદમ કેસર કેરી લેવાની. સાથે ખાંડ જોશે સ્વાદ પ્રમાણે અને પાણી. ચાલો, તો હવે આપણે આ કેરીના પીસ કરી લઈશું. તો આ રીતે આપણે કેરીના પીસીસ કરી લેવાના છે. હવે આપણે શું કરશું તો કે ખાંડ છે એમાં એડ કરી દઈશું. કેસર કેરી થોડી મીઠી હોય છે, એટલે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની. પછી જરૂર લાગે તો તમે વધારે એડ કરી શકો. પાણી એડ કરશી. હવે મિક્સચર ગ્રાઇન્ડર છે એનાથી તમારે ભલા આમ તમે ઓલા મિક્સચર જારમાં પણ કરી શકો અને આમાં પણ કરી ગ્રાઇન્ડર હોય તમારી પાસે તો એમાં અથવા તો તમે ઓલામાં પણ કરી સરસ રીતે બધા તો સરસ એકદમ મિક્સચરમાં તૈયાર થઈ ગયો છે. તમારે જો હજી થોડો પતલો રાખવો હોય તો તમે પાણી એડ કરી શકો. પણ અમારા ઘરમાં આ જ રીતનો ખવાય છે બસ. હવે એને આપણે ફ્રીઝમાં થોડીક વાર ઠંડો થવા રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે પૂરીની તૈયારી કરી લઈશું. હવે આપણે પૂરી બનાવવાની તૈયારી કરીએ. તો પૂરીનો લોટ બાંધવા માટે આપણે શું જોશે તો કે થોડો ઘઉંનો લોટ, મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે ચાળીને, અને બાકી બધા મસાલા મીઠું, હળદર, ધાણા જીરું, મરચાની ભૂકી એ બધું આપણે લોટમાં નાખીશું. થોડું પાણી અને તેલ. ચાલો, તો આપણે લોટ બાંધીએ. બધો લોટ છે આમાં એડ કરી. હવે આમાં જોઈતા પ્રમાણમાં મસાલા એડ કરીશ. મીઠું સ્વાદ પ્રમાણે, હળદર થોડી વધારે નાખવાની, પૂરીનો કલર સરસ આવે એકદમ. ધાણા જીરું, મરચાની ભૂકી થોડીક જ નાખવાની, સ્વાદ આવે એના પર. એમાં તમે જીરું, અજમો પણ કચરીને નાખી શકશો, પણ હું અહીંયા નથી નાખતી, સ્કીપ કરું છું. હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું. થોડું તેલ એડ કરીશું. હવે આનો સારી રીતે આપણે લોટ બાંધી લઈએ. એટલે બધું મિક્સ કરી લઈએ, પછી પાણી મિક્સ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ આ રીતે. સારી રીતે મિક્સ થઈ જાય પછી હવે એમાં પાણી એડ ધીમે ધીમે કરતું જાવ. થોડું પાણી એડ કરી પેલા બધું મિક્સ કરતું. રસ સાથે પૂરી હોય તો ખાવાની એમ કે મજા આવે એમ. છોકરા ઘણી વાર કહેતા હોય, મમ્મી રસ પૂરી બનાવ, મમ્મા રસ પૂરી બનાવ. મારો છોકરો એમ કે મને. મેં તો ચાલો આજે આપણે રસ પૂરી બનાવી. થોડું પાણી એડ કર્યું. જો આ રીતનો આખો લોટ છે એ થઈ જશે. હવે આપણે આમાં 1 ચમચી તેલ નાખીને થોડીક વાર 10 મિનિટ માટે એને રેસ્ટ આપશે. આ રીતે થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી
અને એને ઢાંકીને 10 મિનિટ સુધી આપણે રાખી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો જે પૂરીનો લોટ છે એકદમ સેટ થઈ ગયો. હવે આપણે પહેલા બધી પૂરીને વણી લઈશું, પછી આપણે એને ફ્રાય કરીશું. આ રીતે પૂરીને વણી લઈશું. સેટ ચોટે એવું લાગે તો તમે અટામણ લઈ શકો. બહુ પાતળી પણ નહીં વણવાની અને બહુ જાડી પણ નહીં વણવાની. આ રીતે આપણે બધી પૂરી છે ઈ વણી લઈશું. નાના નાના લુવા લેવાના. આ રીતે આપણે બધી પૂરીને વણી લીધી છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તો સૌપ્રથમ આપણે કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. કે આપણે પૂરી તળવાની શરૂઆત કરી દઈએ. તેલ એકદમ ગરમ થાય એટલે આપણે એમાં પૂરી નાખી દઈશું. આપણે ચેક કરી લઈએ કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. તો તેલ આપણું એકદમ રેડી છે. હવે આપણે એમાં પૂરી એડ કરીશું. આ રીતે આપણે એમાં પૂરી એડ કરી દઈએ. ફૂલે એટલે આપણે બીજી બાજુ ઉથલાવી લેવાની. આ રીતે આપણે પૂરીને એક એક પછી એક એક તળી નાખીએ. સેજ ફૂલે એટલે ફેરવી નાખો. થોડો ગેસ મીડિયમ કરી નાખો. ફૂલે એટલે આપણે ફેરવી નાખીએ. તો આ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું. પૂરી તળાઈ ગઈ હવે આપણે બે એક મરચા છે મોરા આપણે તળી લઈશું. એના માટે આપણે મરચામાં કાપો પાડી લેવાનો વચ્ચે, એટલે શું ઉડે નહીં. આ રીતે પછી એને તેલમાં આ રીતે મૂકી દેવાનું. બંને મરચા આ રીતે થોડું પ્રેસ કરવાનું. ઉડે નહીં એને ખાસ ધ્યાન રાખવાનું મરચા. આ રીતે સરસ આપણા મરચા પણ એકદમ તળાઈ ગયા છે. આપણે સર્વ કરી લઈશું. રસ પૂરી મરચા અને અથાણું. ચલો તો તૈયાર છે સરસ મજાનો ઠંડો ઠંડો રસ, પૂરી, મરચા અને સાથે કેરી અને ગુંદાનું અથાણું. ફટાફટથી તમે પણ જરૂરથી બનાવજો અને ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. મારી રસોઈમાં ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.